અછતથી ખેડૂતો પરેશાન થયા છે। રંગપુરમાં ખાતર માટે ખેડૂતોની વહેલી સવારથી કતારો લાગી છે। વાવણી સમયે ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વહેલી સવારથી જ ખાતર માટે ખેડૂતો લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। ત્યારે છે ને સરકાર શ્રી નિયમ મુજબ ખાતર 20% કમ ઓછું કરવાથી આ ખાતર અમને પૂરેપૂરું મળતું નથી। અને બીજું શું કે એક આ રાઠ વિસ્તાર છે ને ગુજરાતનું છેલ્લું ગામડું હોવાથી કોઈ ગાડીવાળા પણ આ ખાતર લાવવા માટે તૈયાર નથી, એટલે પૂરેપૂરું ખાતર મળતું નથી। અને જે નજીકનું શોર્ટેજ હોય તો નજીકવાળા દુકાનવાળા ખાતર આપી દે, પણ અમને કોઈ ખાતર આટલી લાવવા માટે કોઈ કાર્ટિંગમાં રાહત મળતી નહીં। એ હિસાબે અહીં આટલું સુધી આપતા શિયાળુ પાકને માટે ખાતરની તાતી જરૂરિયાત વર્તાય છે, ત્યારે તંગી પણ વર્તાય છે। હાલ દ્રશ્યની અંદર જે જોઈ શકો છો તે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ખાતે આવેલી મંડળીના દ્રશ્યો છે। આ મંડળી ઉપર જે સરહદી વિસ્તારના ગામોના લોકો ખેડૂતો અહીંયા ખાતર લેવા માટે પડાપડી કરી રહ્યા છે। લગભગ અડધી રાતે 3 વાગ્યાથી અહીંયા ખાતર માટે લાંબી લાઈન લગાવી અને ઉભા રહેવા મજબૂર બન્યા છે। શું કહેશો તમે ખાતર લેવા છો? ચોરી કર્યા બધા અંદર ટંગાઈ ને ચોરી કરે। હા, તમે કેટલા વાગ્યાથી અહીંયા આવ્યા છો? અમે 7 વાગે ના અહીંયા હા, કયા ગામથી આવો છો? તો ફેર પાછી તમને કેટલું ખાતર મળે? અહીંયા ખાતર બેઠેલી આપણને કીધું હા, એ બેઠેલી નહીં કઈ નહીં, અમે હવે ઘેર જાતે 3 વાગે 4 વાગે ખાતર મળતું બેઠેલી મળે છે। હા, ને પાછું પૂરું પડતું નથી હા, ને 2-3 દિવસથી ધક્કા ખાય તે નહીં મળતું। અમારે મકાઈનો પાક છે, ઘઉંનો પાક છે, ચણાનો પાક છે। અત્યારે ખાતરની તો ખાસ જરૂર છે અમારી પાસે, તો મળતો નથી બરાબર, કેમ કે અઠવાડિયાથી ધક્કો ખાઈએ છીએ આ મંડળીઓમાં। અમે ધક્કો ખાઈએ અહીંયાથી ચીસાડિયાથી આમ ગામે અમે રખડીએ છીએ, છતાંય ખાતરનો હજુ નિકાલ મળતો નથી। 2 થેલી ખાતર મળે તો મળે છે, પરંતુ કેટલાક ખેડૂતોને વિના મોઢે પાછો જવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો અહીંયા મોટી મોટી લાઈનો લગાવી અને અત્યારે ભીડ એકઠી થઈ છે અને ખાતર લેવા માટે તલપાપડ બન્યા છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।